ચાલો નેક્સ્ટ સ્વાધ્યાય 6.14 એક રોટરને 200 રેડિયન પર સેકન્ડ એક સમાન કોણીય ઝડપ જાળવવા માટે એન્જિન 180 ન્યૂટન મીટર ટોર્ક પ્રસ્થાપિત કરવું આવશ્યક છે. આ માટે એન્જિનને કેટલો પાવર આવશ્યક છે? નોંધ: ઘર્ષણની ગેરહાજરીમાં એક સમાન કોણીય વેગ એટલે કે શૂન્ય ટોર્ક વ્યવહારમાં ઘર્ષણવાળા ટોર્કનો સામનો કરવા માટે લગાડવા પડતા ટોર્કની જરૂરિયાત છે. એમ ધારો કે એન્જિન 100% કાર્યક્ષમ છે. હવે જો આપણને અહીંયા આગળ પાવર પૂછ્યો છે, રોટરને આટલા રેડિયન પર સેકન્ડની કોણીય ઝડપથી આપણે ફેરવવાનું છે, તો કોણીય ઝડપ ઓમેગા અને ટોર્ક આપ્યું છે આપણને. ખૂબ સરળ દાખલો છે. તો ઓમેગા 200 રેડિયન પર સેકન્ડ, ટોર્ક ટાઉ 180 ન્યૂટન મીટર. હવે પાવરનું આપણી પાસે સૂત્ર છે, પાવર P બરાબર ટાઉ ઇન્ટુ ઓમેગા. તો પાવર બરાબર ટોર્ક ગુણ્યા કોણીય ઝડપ. મૂલ્યો ગોઠવી દો એટલે આપણને જવાબ મળી જશે 36000 વોટ એટલે 36 કિલો વોટ. ક્લિયર મિત્રો?